ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં તૈયાર થતી ચણિયા ચોળીની સમગ્ર દેશમાં ખૂબ જ માંગ રહેલી છે। ભાવનગર જિલ્લાનું પાલિતાણા શહેર જે વિશ્વભરમાં જૈન તીર્થધામ માટે જાણીતું છે, પરંતુ અહીંની એક અલગ ઓળખ ચણિયા ચોળીની પણ છે। પાલિતાણા શહેરમાં બનતી ચણિયા ચોળીની ડિઝાઇન, રંગો અને કારીગરીની સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ માંગ રહેલી છે। ખાસ કરીને નવરાત્રી નજીક આવતા અહીંયા લોકો ચણિયા ચોળીની વિશેષ ખરીદી કરવા માટે બહારથી પણ આવતા હોય છે। મારું નામ જેકી છે। આ મારું હોલસેલનું છે। અહીંયાથી પાલિતાણાથી ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા, મુંબઈ, મહારાષ્ટ્ર બધી જગ્યાએ અહીંયાથી માલ સપ્લાય થાય છે। ચણિયા ચોલીમાં નાની સાઇઝમાં, મોટી સાઇઝમાં બધું અમે બનાવીએ છીએ। 400 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે। આ વખતે ઓછામાં ઓછી 100 થી 150 ડિઝાઇન આવી હતી। 400 રૂપિયાથી શરૂ થાય છે, 4-5 હજાર સુધીનો ભાવ હોય છે। નાની સાઇઝમાં એવી રીતે આવતું હોય છે। નાની સાઇઝમાં 100 રૂપિયાથી પીસ શરૂ થતું હોય છે। 100 રૂપિયા, 200 રૂપિયા એવી રીતે બધા પીસ આવે છે। આપણે કેટલી દુકાનો છે અહીંયા પાલિતાણામાં હોલસેલ માર્કેટમાં ટોટલ 40 થી 45 દુકાનો છે। બીજી 15 થી 20 રિટેલ દુકાનો છે। મારી અંબે સિલેક્શન દુકાનનું નામ છે, મહેન્દ્રભાઈ નામ છે મારું। ઘણી જાતની નવી નવી ચણિયા ચોળી આવે છે, જેમાં ઘણી આઈટમો આવે છે। અહીંથી પાલિતાણાથી લગભગ ઓલ ઇન્ડિયામાં જાય છે। અહીંથી બહુ નવી નવી આઈટમો હોલસેલ, રિટેલ બધી રીતે જાય છે અહીંથી પાલિતાણાથી। ભાવ કેટલા છે અને પાલિતાણામાં અંદાજિત કેટલી દુકાનો આવેલી છે ચણિયા ચોળીમાં? ચણિયા ચોળી લગભગ 40, 45, 50 દુકાનો જેટલી છે। એમાં હોલસેલની 15-20 જેટલી હોલસેલની દુકાનો છે ને ભાવ તો 500 થી સ્ટાર્ટ થાય, 2500, 3000 સુધી ઘણી આઈટમો આવે છે। આ વર્ષે કેટલી નવી ડિઝાઇન આવી છે અંદાજે આમ ગણો તો આપણે ઘણી નવી ડિઝાઇનો છે, 30-40 ડિઝાઇનો નવી નવી આવી છે। પાલિતાણાની ચણિયા ચોળીની ખાસિયત એ છે કે અહીંના કારીગરો પરંપરાગત સાથે આધુનિક ડિઝાઇનને જોડીને નવું રૂપ આપે છે। આજના સમયમાં પણ મહિલાઓ ચણિયા ચોળીને સૌથી વિશિષ્ટ પરંપરાગત વસ્ત્ર તરીકે પસંદ કરે છે। સ્થાનિક બજારમાંથી લઈને રાજ્ય બહાર સુધી મોટા પાયે અહીંના ચણિયા ચોળીનો વેપાર થાય છે। અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાં પાલિતાણાની ચણિયા ચોળીનું વેચાણ થઈ રહ્યું છે અને તેની વિશિષ્ટ માંગ રહેલી છે। નવરાત્રી જેવા તહેવારો નજીક આવતા અહીંની ચણિયા ચોળીની વિશેષ ડિમાન્ડ રહેલી છે। ગરબા રમવા જતા યુવા વર્ગ માટે અહીંની ચણિયા ચોળી પ્રથમ પસંદગી બની ગઈ છે। મારું નામ છે સાગર ફુલવાણી। અમારી દુકાને છે અહીંયા ચણિયા ચોળી, ક્રેક ટોપ અને નાના બાળકોના કેરિયા બેરિયા બધું અમે આઈટમ વેચી છે। ઓછામાં ઓછા અમે 50-60 જેવી નવી ડિઝાઇન બનાવેલી છે। બધો માલ પૂરો થઈ ગયેલો છે। આ વર્ષે કેટલી નવી ડિઝાઇન આવી છે, કેવી માંગ છે? કેરિયામાં બહુ સારી આઈટમ હાલે છે। 60-70 નવી ડિઝાઇન બનાવેલી છે, બધો સ્ટોક પૂરો થઈ ગયો છે।